મને તો વિશ્વાસ હતો કે મારા નાગદાદા જરૂરથી દૂધ પીવા આવશે. કાયકા દૂધ પાઈ આવું. વાહ મારી દીકરી વાહ, આજે તને હરખમાં જોઈ અને હું પણ ઘણો ખુશ છું મારી દીકરી. લાવ દૂધનો કટોરો લાવ, હું તારું દૂધ જરૂર પીશ. હે નાગદેવતા, તમે મને વચન આપ્યું હતું કે શ્રાવણના છેલ્લા સોમવારે તમે મારા હાથથી દૂધ પીશો. તો નાગદેવતા, તમે આજે તમારું વચન પૂરું કરો અને મારા હાથનું દૂધ પીવો. જરૂર મારી દીકરી, હું તારું નહીં પણ જે કોઈ માણસ શ્રાવણ મહિનામાં તન મન ધનથી મારા સોમવાર રહેશે, મારા વ્રત પૂજા કરશે, હું એનું કામ અવશ્ય પૂરું કરીશ મારી દીકરી. હા નાગદેવતા, આ દુનિયામાં મારું કોઈ નતું અને બધાય મને વાંજા મેણું મારતા હતા. તમે મારું વાંજા મેણું ભાંગી અને મારા બધાય દુઃખ દૂર કરી નાખ્યા. અરે મારી દીકરી, મેં તારા હાથનું દૂધ પીધું, મને અમીનો ઓટ કરાયો. અને જેટલી તારા જેવી કોઈ નિર્બળ સ્ત્રી છે, કોઈ દીકરીઓ છે, એનો મારા વ્રત, મારા સોમવાર રહેશે સોમવારના, એનું હું અવશ્ય કામ કરીશ મારી લાયકી દીકરી. આ તો રોઈ રોઈને થાકી રહ્યો. તઈ મને ખબર પડી કે આ ખુદા તારી માં શાક વહી જાય છે, પણ આ ક્યારે આવશે? વગાડ ખુદા વગાડ. એ આમ તો જો આજે ભૂતના પેટની નો આવી. લે લે, આમ તો જો પાછું કેવું શેક થલી કેવું ભૂતના પેટની તું ક્યારની લઈશો? કિરણબેન, હું તો દુકાને જઈ હતી. અને આમ હાથ કરતા તારા હાથમાં શું છે? કાંઈ નથી, કાંઈ નથી. આમ હાથ કરતા મોય. હે આમ તો જો એ આ વાઈકો લઈ તું ક્યાં જઈતી? ક્યાંય નથી. હું તો બજારમાં ગઈ હતી. ખુદા તું આય બેસ તો ઈ હાસુ નહીં બોલે. એ હાલે તું આય બેસ. એ હાસુ બોલ. કિરણબેન, ઓય હાસુ. ક્યાં જઈતી તું? એ હાસુ બોલ. હાસુ બોલ તું ક્યાં જઈતી? કહું કિરણબેન. ચાય નહીં, હું તો યારું દૂધ પાવા જઈ હતી. અને યારું તારા નું દૂધ પીવા આવ્યો? હા કિરણબેન, હું હે ને નાગને દૂધ પાવા જઈ હતી. એ ભમરાઈ, એ તારા હાથનું નાક દૂધ ન પીવે, એક નંબરની ખોટી છો, ખોટી. ના ના કિરણબેન, હું ખોટું નથી બોલતી, હું હાસું કહું. હું નાગ દેવતાને દૂધ પાવા જઈ હતી. આ એનો દીધેલો દીકરો હે. ઓહો, એ કે આ ઈનો દીધેલો દીકરો? એ આ ભમરાઈ ઈનો દીધેલો નથી, અને આ મઠમાં બેઠીને સાઉન્ડ આ ઈનો દીધેલો છે. તા તો આમ તો જો પટપટિયા કેવા પાડે છે. પટપટિયા પાડવામાં તો આમ પેલો નંબર છે, પેલો. એ ના કિરણબેન, હું ખોટું નથી બોલતી. આ મારો દીકરો એના દીધેલો હે. મને નાગ દેવતાએ વચન આપ્યું હતું કે હું શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દૂધ પીવા આવું ને તો તું માનજે કે આ દીકરો મારો દીધેલો હે. એ હું તો આપણી મારા આને ફાટી ગયા. પરીક્ષણ મને યારું એ છોકરો દીધો, નાગ દેવતાએ દીધો, એ ભૂતના પેટની મારી માતાએ દીધો છે. અને મૂંગી રે મૂંગી, અને નકરી કેવી આ છોકરા રોરાઈ તું રખડે. એ ના કિરણબેન, હું છોકરાને રોરાવતી પણ હું આ શું કહું, આ મારો દીકરો એને જ દીધેલો હે. તમે નો માનો તો કાઈ નહીં. એ જા જા, એ તું કેટલેક જાય. એ તારો વારો નો કાઢી નાખું ને તો મારી નામે કિરણ નહીં. એ જા જા, એ તું કેટલેક જાય. બાપાને આવવા દે એટલે વારો તારોય પાડી દઉં. એ ખુદો પંપુડી નાખીને વઈ ગયો. એ બેટા કિરણ, એ કિરણ, એ પાણી લાય, મારે વાડીએ જવું છે. એ શું બાપા તમે રાયડું પાડ કરો છો? એ બાપા, એ તમે હે ને ઓટા નકરા ભાંગશો અને નકરા વાડીએ જાશો ને તો ઓલી તમારી વહુ રહી ને ઈને તમારું શોભન કરશે, શોભન. એ યારુને દૂધ પાવા જાય. હે, યારુને દૂધ પાઈ દીધું? એ મારે બપોરે સા કરવાનો હતો, ઈ ટાળી દીધું. ઈને ઈ સાઈ જા. એ બાપા, ઈ ઘરમાં ગરી જાય છોકરાને લઈને ઈ ટોસાણી.
એ માન હું ઓલા નોખલાનો ઓલેથી થોડુંક દૂધ લાવ્યો તો અને ઈ યારુને પાયાવી એને શરમ જેવો સાંટો નથી. એ બાપા એ દૂધ પાવાનું તો મૂકો પડ્યું અને કે ઓલો છોકરો રહ્યો ને એ મને નાગ દેવતા આપ્યો છે. એક તો મારી માતાને મેં પૂજીને એ હવન કરી અને માન 5 વર્ષે મેં દીકરો માંગ્યો અને ઈ દીકરાનો જન્મ થયો. અત્યારે એમ કે છે કે મારા નાગણી આપ્યો છે. એ હા બાપા એ હું મેં એને ધોકાવી ને તો એમ જ કહેતી હતી કે છોકરો તો મને નાગ દેવતા આપ્યો છે. કાઢ કહું છું ને અત્યારે ઘરબારી કાઢ જા કહું છું ઢરડી લઈ આવીને. એ યો બાપા કાઢી બારી. મારા બેટાને એના મનમાં સમજે છે શું? એ આમ બારી ગુડા એ બાપા જો આ આવી. હે તમને નાગદાદાએ દીકરો દીધો છે. અમારી માં કથીર હે ઈ તો મઠવાળી અમારી માં રહીને ઈ દીકરા દે એ તારા નાગ ફાગ કે યારું નો તને દીકરા દઈ દે. આ ભરાર જોઈને દૂધ પાયું છે અહીંયા ઘરમાં ભૂતી દેવા ઊભી થઈ છો. એ હારા મેં નાગ દેવતા પાસે દીકરો માંગ્યો તો એટલે મને દીકરો એને દીધો છે. આપણી માતાએ નથી દીધો. અરરરરર એ કિરણ એ આનું હું મોઢું જોવા નથી માંગતો. આને મારે થોડા ધર્મે નો જોય. દીકરો તો મારી માતાએ દીધો છે. દીકરાને રાખ અને આને કાઢી ના પાણી આયેથી. ના બારી ગુડા એ આમ એજે કેવી આમ તો જો એ બારી ગુડાને બારી માલા ના કિરણબેન તમાર ભાઈ આવે તાલક લે બાપા એ છોકરાને વાહેથી. એ અમારે કાંઈ નથી વાઈટ જોવી. એ મારો દીકરો તો હાથ ખોનાનો છે. હું કહીશ એટલે માની લેશે પણ તમે જ આવ અહીંયાથી. એને સીમાડો વટાડી દેજે ભલે એના માવતરમાં ગુડાય. મારે બેટે અમારે અહીંયા અમારી માતા કેવી અને કહેશે કે નાગ દેવતાએ દીધો અમારે યારુએ દીધો. એ એમ દીકરા યારું દઈ દેતા હોય તો બધા એમ ઘીરે દીકરા રમે. મારા બેટાની ભારે કરી. આમ ગુડાને એ કિરણબેન મને મૂકી દો ને મારો છોકરો ઘરે રોતો હોય છે. એ ભલે રોવે એ તો આપણે ન કરવાના ધંધા ન કરાય. આમ ગુડા સાની આમ બચારી તું મારતી કા લઈ જાસ? એ બસારી નથી આ ભમરાયરી છે ભમરાયરી. એ મુઈ એવું નો કહેવાય કિરુડી. એ કાલ હવારે તું હારે જાસ તને ભમરારી કે તો કેમ થાશે? ઓહો એ તને એટલું બધું પેટમાં ભરતું હોય ને એ તો લઈ જા તારા ઘીરે. એ મુઈ બસારીન મારમાં છોકરો નાનો છે. એ મારે તારું કાઈ ના સાંભળું. એ વેતી પડ્યા. એ રેખાબેન આની સમજાવો ને. એ પણ તું કા મારેસ કિરુડી ઈ તો કે. એ તને ન ખબર હોય એ માર બાપા બિચારા સાથી દૂધ આટલું માગીને લાવે અને આ ભૂતના પેટની યારુને પાય છે. એ મુઈ ઈ તો હારું કહેવાય. આ શ્રાવણ મહિનામાં વાસુકી દાદાને દૂધ પાય ઈ તો હારું કહેવાય. લે કે હારું કહેવાય. એ મારો ભાઈનો છોકરો આવડો છે એ ઈના હાટું લાવે છે. તા તો આ જઈ મારા નાગ દેવતા એમ કરીને ઈના પાવા જાય છે. કિરુડી મુઈ એ તું જોયે આખા મલક સોમવાર રે એ વાસુકી દાદાની પૂજા કરે અને તું તો મુઈ દૂધ પાવા જઈ એમાં એટલું બધું જુલમ. ઓહો એ તને એટલું બધું પેટમાં ભરતું હોય ને તો લઈ જા નકર હું તો આને અત્યારે મૂકી આવી ગામની બહાર ઠેક મૂકી આવું. કિરણબેન એવું ન કરો ને મને માફ કરી દો ને. હવે હું નહીં જાઉં દૂધ પાવા. બસારીન છોકરો રોતો જ કિરુ મૂકી દે એવું ન કરાય. એ લઈ જા તો તું તને એટલું પેટમાં ભરતું હોય તો કા તો બિચારી એ તને આનું મોઢું જોઈને દિયા આવે છે. મુઈ આમ તો જો મા બાપે નથી દિયા નો આવે. આ દુનિયામાં કોણ ઈનું છે? તે હાલ તું માર ઘરે રીજે બે દી હાલ. આલું મગનામ સમજાવીશ. ના કિરણબેન મને ઘરે જવા દો ને મારો છોકરો રોતો હોય છે. એ અહીંયા હું રાખીશ અને તારે જાવું હોય ને અહીંયા જા. એ કાંઈ ઘીરે નથી લઈ જાવી. અહીંયા ઘીરે લઈને જાવ ને તો બાપા મને કાઢ મૂકે. એ તને એટલું બધું પેટમાં ભરતું હોય ને તો લઈ જા તારા ઘીરે. તારે પિયર જાવું હોય ને તો પિયર વઈ જા અને મરવું હોય ને તો મરી જા અને રેખલી ભેગું જાવું હોય ને તો અહીંયા વઈ જા. જો ઘીરે આવી ને તો ગરા ટૂંકો દઈને મારી નાખી. એ પણ કિરુડી આવ મારે કાંઈ તારું ના આમ ભરવું. એ પણ એલી કોઈ લેતી જાને. એ નાગ દેવતા આવું થઈ ગયું. એ સુમી એ સાની રેજા રોમા એ તું હાલ માર ઘરે હું મગનાને સમજાવીશ ને કઈશ કે લઈ જા. ના રેખાબેન મારે તમારા ઘરે નથી આવું. મારું પોતાનું ઘર છે તો મને ધક્કા મારીને ઘરની બહાર કાઢે તો તમારા ઘરે આવીને મારે હું કામ છે? પણ તું શા આવવાની જઈશ? આમ તો જો
વરસાદ એવો અંધારો છે વરસાદ આવશે તો તું શા જઈશ હાલ ના મારે તમારા ઘરે નથી આવું હવે તો મારા નાગ દેવતા જ્યાં લઈ જાય ને ત્યાં જ મારે જાવું છે મને તો તને નાગ દેવતા ઉપર ભરોસો છે તો નાગ દેવતા બહુ હારાવાના કરશે પણ તું આવરું પગલું કાંઈ ન ભરતી તું તારા છોકરા સામું જોજે હે નાગ દેવતા આ બધું હું થઈ ગયું હું તો કેવી તમારા ભરોસે રહી દૂધ પાવા આવતી હતી મને નથી ખબર કે આટલું બધું થઈ જાય છે હે નાગ દેવતા મારી રક્ષા કરજો નાગદેવ બાપા મને કાંઈ ન કરતા હું સરપંચના ઘરે જઈ અને ક્યાં હું ઢોળા જોયો મારી વહુને બહાર કાઢી નાખી ઈટ ને બીજું શું એ નાનજી સરપંચ ગામમાં મોટો જબરો યારું આવ્યો છે બોલતો તમારા છોકરાને વાના પાછી લેવો ને કે આખા ગામને મારી નાખીએ હે ટપુ શું તો આ હાસી વાત કરે એવડો મોટો યારું આવ્યો હે ખા મારા માથાના હમ તો આ વાત હાસી ઓલા કહેતા ઈ હાલ કયો કાજાય અને મારી વહુને લઈ આવી હાસુ નાનજી મારા તારા ગળાને હા માથે હાથ મારું મને હાસુ કીધું છે એ હાથું એ ટપુ દાદા એ ટપભાઈ એ મારા વાલા ટપુ એ તને જેટલા નામથી પોકારું ને એટલું થોડું છે હે નાગ દેવતા એ અમારાથી મોટી ભૂલ થઈ ગઈ અમે વહુને કંદડી મારી કૂટી અને ઘર બારી કાઢી હવે અમે એને પાછી લઈ આવું છું એમે ખેમે એ કિરણ એ છોડી કિરણ એ કહું છું તું અહીંયા હાલ કયો કા શું રાઈ પાડો બાપા હાજી એ મોટો જબરો એરું આવ્યો છે અને એમ કે છે કોલી ભાઈ આપણી વહુ એને દૂધ પાતી હતી ને એ ઈ ખારો ઝેર થઈ અને આપણા ગામમાં બોલતો કૂચી ગયો કે બાપા હવે હું કરશું એ હાલ હવે વહુને ફોન આવીને પાછી લઈ આવી અને નાગ દેવતાની માફી માંગી લઈ હાલો બાપા હાલો હાલ ટપુ હાલો એ સુમિત્રા વહુ એ બાપા આ વરસાદ આવે છે અને ક્યાં હશે માર ભાભી આમ તો જો એ મગન માર ભાભી ચાઈ ઇંકા ત્યાં ભારી હતી એ ના એ મેં ક્યાંય નથી ભારી અને થાય છે મારે મોડું હશે વાડીએ જો વરસાદ આવી ગયો મારે ઝાડ પલ્લે હે હવે આવા મીની શું તું વાડીએ જઈને મોજ મારી હાલ મને અમારા વહુ ગોતવા એ મારે નથી આવું તમે જાવ મારે નીર પલ્લે હે એ નીણ પલે એ હાલો ગોતી મગના એ તારે કોક દી જરૂર પડશે કોક માણેની તેથી બાપા આપણે આમ જ કહશું કે હાલો એ સુમલી એ સુમિત્રા વહુ સુમલી એ સુમિત્રા વહુ લે અહીંયા બેઠા રોવે છે એ ભાવ એ મારા દીકરા એ અમને માફ કરી દે તું અને હાલ હવે બાપા ઘરે વહી આવો એ સુમલી એ અમને માફ કરી દે અને ઘરે હાલ ये किरणबेन તમે મને લેવા આયા હા તને લેવા આયા હાલ ઘરે ये हारा માર છોકરો ક્યાં હે એ અહીંયા હૂતો છે આમ જો એ તમે નાગ દેવતાને દૂધ પાયું અને અમે તમને ખૂબ હનેડ્યા અમને માફ કરી દો અને અમે નાગ દેવતાની માફી માંગી છીએ કે હે નાગ દેવતા આજ પછી અમે કોઈ દી શ્રાવણ મહિનામાં તમારું અપમાન નહીં કરી ये हारा એ કિરણબેન માફી મારી નહીં માફી તમે નાગ દેવતાની માંગો બોલો નાગ દેવતાની જય એ હાલો બટા ઘરે સીતાઓ હાલો